સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ રોડની ગુણવત્તાને લઈને કમિશનર સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો કે જે ભ્રષ્ટાચાર આચરી રોડ બનાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા ખાતે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી। મનપા કચેરી ખાતે યોજાયેલી આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી અને તેમાં તાજેતરના ભારે વરસાદમાં તૂટી ગયેલા રોડ રસ્તાનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો। ધારાસભ્યોએ રોડની નબળી કામગીરી અંગે મનપા કમિશનર સમક્ષ કડક રજૂઆત કરી હતી। રોડ બનાવનાર બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી। અપૂર્ણ અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી કામ પરત લઈ નવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી છે। શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકામાં આજે કમિશનર શ્રી સાથે અમારી ધારાસભ્યોની બેઠક હતી। આ સંકલન બેઠકમાં આજે ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ। અલગ અલગ પોતપોતાના વિસ્તારથી જે પ્રશ્નો ઉદ્ભવેલા હોય એનું નિરાકરણ કરવા માટે એ તાત્કાલિક અધિકારી સાથે આપણે વાત કરતા હોય છે અને ઘણો બધો એના પર તરત જ સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે। આજે જ્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં આજે જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। આજે તમે જોયું હશે કે મારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હતા, એની મેં રજૂઆત કરી છે અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવાના છે અને લાવી દઈશું આવું મને બાંયધરી આપી છે। અને ઘણા એક બીજો પ્રશ્ન પણ હતો મારા વિસ્તારનો, કોલેજનો પ્રશ્ન હતો, એનો પણ આપણે સ્કૂલનો પ્રશ્ન હતો અને આવા નાના મોટા પ્રશ્નો હોતા હોય છે અને સારી રીતે એનું અમારું નિરાકરણ આવતું હોય છે। એટલા માટે આજે રજૂઆત કરવા એ આવ્યા। મુખ્ય રજૂઆત શું હતી આપની? મારો રજૂઆત એવી હતી કે જે કોલેજનો એ મારી મુખ્યત્વે 2 વર્ષથી કે 3 વર્ષથી મેં ત્યારે કોલેજની જગ્યા માટેની માંગણી કરી હતી। તો સરકારી કોલેજ છે અને સરકારી કોલેજ બીજા વિસ્તારમાં એટલે સ્કૂલમાં ચાલી રહી છે। એ સ્કૂલમાં ચાલી રહી હોવાથી હવે સ્કૂલવાળાને પણ વર્ગ ઓછા પડતા હોય છે અને એટલા માટે આજે અહીંયાથી જે થોડી ઘણી કાર્યવાહી બાકી છે અને જે કંઈ ક્વેરી આવી છે એ ક્વેરીની પૂર્તતા કરવા માટેને મને કહેવામાં આવ્યું છે અને એ પૂર્તતા પણ તાત્કાલિક અસરે થઈ જશે અને જે જગ્યા પર અમારી આ કોલેજનું નવનિર્માણ થાય એના માટેની મારી રજૂઆત હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।